સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાતું, જેમાં મોઢે કાળી પટ્ટી બાંધી મૌન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સુરત મનપાની સામાન્ય સભામાં સવાલો પૂછવાના કોર્પોરેટરોના હક પર મેયરે તરાપ મારી રહ્યા હોવાના આક્ષેપ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કર્યા હતા. સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ અનોખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આપના કોર્પોરેટરોએ મોઢે કાળી પટ્ટી બાંધી પ્રેસ કોન્ફરન્સ યોજતા સૌ વચ્ચે આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરો મહેશભાઈ અંધણ, દંડક રચનાબેન હિરપરા, વિપુલભાઈ સુહાગિયા, શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડિયા સહિતના કોર્પોરેટરોએ મોઢે કાળી પટ્ટી ધારણ કરી મેયર દક્ષિશ માવાણીના મનસ્વી નિર્ણયોનો મૌન સ્વરૂપે વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પ્રેસ વાર્તામાં કહેવાની વાતો પૂંઠા પર લખી બતાવીને સંબોધી હતી, કારણ કે સામાન્ય સભામાં મનસ્વી મેયર ના તો બોલવા દે છે કે ના તો સવાલોના જવાબો આપે છે. તેથી પ્રતિકારાત્મક રીતે મોઢે પટ્ટી સરણ કરી મૌન સ્વરૂપે લખાણ વાંચી પ્રેસ વાર્તા સંબોધી હતી. પ્રેસ વાર્તામાં મુખ્યત્વે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પ્લે કાર્ડ દર્શાવતા જણાવ્યું હતું કે સામાન્ય સભામાં સવાલો પૂછવાનો પીપીએમસી એક્ટ મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે. પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે, પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલ પૂછવા પર રોક લગાવવામાં આવી રહી છે. તે પ્રજાના જનાદેશનું અપમાન છે. મેયર લોકશાહી વિરુદ્ધનું આવું કૃત્ય કરીને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ના આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું અબજો રૂપિયાનું બજેટ છે, પણ એના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે તેમ કહ્યું હતું.